સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અમરેલી જિલ્લામાં કોંગ્રેસ હવે સક્રિય જોવા મળી। સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી માટે આજે શહેર કોંગ્રેસ કાર્યાલય પર સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતના કાર્યાલય પર આ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે। સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા। પ્રભારી અમિત લવતુકાએ ચૂંટણી લડવા માટે ઇચ્છુક ઉમેદવારો પાસેથી ફોર્મ સ્વીકાર્યા। આ સાથે જ ઇચ્છુક ઉમેદવારો પાસેથી બોર્ડ વાઇઝ મતદારો અને પક્ષમાં કામગીરી અંગેની માહિતી પણ મેળવી છે। આટલું જ નહીં, આ વખતની ચૂંટણીમાં કોંગ્રેસે નવી રણનીતિ પણ અપનાવી છે, જેમાં સાવરકુંડલાના કોંગ્રેસના નેતાઓને આ કામગીરીમાંથી બાકાત રાખીને ઇચ્છુક ઉમેદવારો કોંગ્રેસના નેતાઓની કામગીરી અંગે કોઈ પણ ઉણપ હોય તો તે પ્રભારી સમક્ષ રજૂ કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। જાણો છો કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર રાજ્યમાં હોય, કેન્દ્રમાં હોય કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં હોય, એ નગરપાલિકાનું શાસન હોય કે તાલુકા પંચાયતનું શાસન હોય, દરેક શાસનની અંદર જ્યારે પ્રજા ત્રાહિમામ થઈ છે ત્યારે આપણે અહીંયા નગરપાલિકાની વાત કરીએ તો છેલ્લા 5 વર્ષની અંદર આ ભાજપના શાસનની અંદર જે રીતે લોકો હેરાન થયા છે, ભ્રષ્ટાચારની વાત કરીએ તો નગરપાલિકાના શાસનમાં ત્રાહિમામ લોકો થયા છે, ખૂબ ભ્રષ્ટાચાર થયો છે દરેક કામની અંદર। સાથે સાથે સ્થાનિક પ્રશ્નો જે હોય એ રોજગારીના પ્રશ્નો હોય। આ અમરેલી જિલ્લામાં સાવરકુંડલા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસથી જિલ્લા કોંગ્રેસે શ્રી ગણેશ કર્યા છે। આજથી એક નવો પ્રથા પાડી છે। આજથી 10 વર્ષ પહેલાં આ પ્રથા હતી એ પાછી રિપીટ કરી છે, એટલા માટે કે એક ચોખ્ખી છબીવાળા અને સ્વસ્થ માણસો સાવરકુંડલા શહેરનું સુકાન સંભાળી શકે, સાવરકુંડલા શહેરનો વિકાસ કરી શકે, એ માટે કોંગ્રેસ પક્ષના પ્રયાસો છે।